વધીએ। ખેડા જિલ્લામાં કેનાલના ભ્રષ્ટાચાર બાદ હવે સિંચાઈ વિભાગની વધુ એક મોટી પોલ ખુલી ગઈ છે। કપડવંજની વરાંસી નદી ઉપર કરોડોના ખર્ચે બનેલો ચેકડેમ એ ભ્રષ્ટાચાર અને ઇજનેરી નિષ્ફળતાનો એક ઉત્તમ નમૂનો બની ગયો છે। સરકાર દ્વારા રૂપિયા 2.85 કરોડના ખર્ચે પાણીના સંગ્રહ અને જળસ્તર ઊંચા લાવવા માટે આ ચેકડેમ મંજૂર કરાયો હતો, પરંતુ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારીને કારણે નદીના પટમાંથી નીચે ભૂગર્ભમાં આડબંધ બનાવી દેવામાં આવ્યો છે। પરિણામે આ ચેકડેમ પાણી રોકવાને બદલે રેતી અને માટીના થર નીચે દટાઈ ગયો છે। હવે આ પાણીનું એક ટીપું પણ સંગ્રહ ત્યાં નથી થઈ શકતું। આ પરિસ્થિતિને કારણે કપડવંજ શહેર અને આસપાસના 50 ગામોમાં જળસંકટ ઘેરું બનવાનું સામે આવ્યું છે અને ત્યારે સ્થાનિક ખેડૂતો હવે આ મામલે ગાંધીનગરથી તપાસ કરાવી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। નદી પર જે ચેકડેમ બનાવ્યો છે એ ચેકડેમથી ખેડૂતને કોઈ લાભ નથી। જે જમીનની અંદર બનાવ્યો છે એ કોન્ટ્રાક્ટર કોણ છે અને કઈ રીતે બનાવ્યો છે એ જ ખબર નથી પડતી। તો પાણી અંદર અત્યારે સંગ્રહ થતો જ નથી। ઉપરથી જે પહેલા હતું જે લોખંડના દરવાજા તેનાથી પાણીનો સંગ્રહ થવાથી અમને ખેડૂતોને બોરમાં પણ લાભ થતો, અત્યારે ઉપરથી પાણીના તળ નીચે જવા માંડ્યા છે। એનાથી કોઈ લાભ નથી। આ એકલો ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું। ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું। 2 દિવસે ના રહ્યું। સરકારે ખોટા પ્રયત્ન કરે। આની તપાસ કરવી જોઈએ। સરકારને જે પૈસા ખર્ચ્યા એ પૈસા પાણીમાં વેડફાઈ ગયા અને આનો કોઈ લાભ થતો નહીં। એના માટેની કાયદેસરની કાર્યવાહી કોન્ટ્રાક્ટર ઉપર કરવી જોઈએ, આજુબાજુના અધિકારી જે હોય એમના ઉપર કરવી જોઈએ। નવો તો સરકાર બને તો ફાયદો જ છે ને ખેડૂતને। તો અત્યારે એનો કોઈ લાભ જ નહીં। એના કરતા પહેલા હતો એમાં થોડું પાણી સંગ્રહ થતું હતું, અત્યારે કશું પાણી જ નહીં સંગ્રહ થતું। અમદાવાદમાં ભ્રષ્ટાચારની કેનાલ બાદ હવે સંદેશ બતાવવા જઈ રહ્યું છે ભ્રષ્ટાચારનો આડબંધ। આ આડબંધના દ્રશ્યો કપડવંજના વારાણસી નદી ઉપરના છે, જ્યાં આગાડી કહી શકાય કે જે નદીનો પટ છે તેની મૂળ ઊંચાઈ છે તેના કરતાં પણ નીચાણવાળા વિસ્તારમાં આડબંધ બનાવવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરી 2.5 થી 3 કરોડ રૂપિયા જે છે તે માતબર રકમ અહીંયા ગાડી વ્યય કરી દેવામાં આવી છે। ગત વર્ષે જ આ આડબંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ધ્યેય હતો કે 50 જેટલા જે ગામો છે તેમાં જળસ્તર ઊંચું આવે, સિંચાઈ અને પીવાના પાણી માટે આ આડબંધમાંથી જ પાણી લઈ શકાય। પરંતુ ક્યાંક ને ક્યાંક સિંચાઈ વિભાગની બેદરકારી કહેવાય કે ભ્રષ્ટાચાર આ આડબંધ ક્યાંય કામનો નથી રહ્યો અને અત્યારે આ આડબંધ જ જાણે કે જળમગ્ન બન્યો હોય તેમ માટીની અંદર પુરાણ થયેલો દેખવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, કપડવંજ।